નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટુરિઝમ ક્ષેત્ર દેશમાં ગુજરાત અવ્વલ નંબરે હોટેલ વેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની 7મી આવૃત્તિમાં ટુરિઝમ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતે સર્વોચ્ચ સિદ્ધિ પુરસ્કાર મેળવ્યો છે। ત્યારે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ ઇન્ડિયન ઇનિશિયેટિવ દ્વારા ગુજરાતને આ એવોર્ડ મળ્યો છે। તો આ એવોર્ડ શ્રેષ્ઠ ટુરિઝમ માટે અપાયો છે। ગુજરાતે ગોવા અને મહારાષ્ટ્રને પણ પાછળ છોડ્યા છે, તેથી ગુજરાતને પહેલું સ્થાન મળ્યું છે। ત્યારે 2019માં ગુજરાત આ યાદીમાં 7મા સ્થાને હતું। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એપીએમસી ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। ત્યારે ગઈકાલે ઘઉંના ભાવ એક મણના ₹480 થી લઈને 800 સુધી બોલાયા હતા। તેમજ માર્કેટિંગ યાર્ડમાં 15 થી 20,000 બોરી ઘઉંની આવક થઈ હતી। તો ઉપરાંત મકાઈના ₹450 થી લઈને ₹500 પ્રતિ મણ અને એરંડાના ₹1100 થી લઈને ₹1150 પ્રતિ મણ, દેશી ચણાના 1025 થી ₹1100 પ્રતિ મણ તેમજ કાબુલી ચણાના 1600 થી લઈને 2150 પ્રતિ મણ બોલાયો હતો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાતના નવા ગૃહ સચિવ A.K. રાકેશ। લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી હતી। તો ચૂંટણી પંચની કાર્યવાહીના ભાગરૂપે 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશો કરાયા હતા, જે બાદ હવે ગુજરાતના અધિક ગૃહ સચિવ તરીકે A.K. રાકેશને ગૃહ સચિવનો ચાર્જ સોંપાયો છે। ત્યારે A.K. રાકેશ હાલમાં ગુજરાતના કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ હતા, જેમને હવે ગૃહ સચિવનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું કે પીએમ મોદીને તેમની વાત પસંદ નથી આવતી। તેઓ હંમેશા કોઈને કોઈ રીતે તેનો અર્થ બદલવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે મેં એક ઊંડું સત્ય કહ્યું છે। મેં જે શક્તિનો ઉલ્લેખ કર્યો છે, જે શક્તિ સાથે આપણે લડી રહ્યા છીએ, આ સિવાય તેમણે તે શક્તિનો મુખવટો છે મોદીજી। તો આ એક એવી શક્તિ છે જેણે આજે ભારતના અવાજને, સંસ્થાઓને, મીડિયા, ઉદ્યોગોને, સમગ્ર બંધારણીય માળખાને પોતાની ચુંગલમાં લઈ લીધો છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર માર્ચના અંત સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ત્યારે સૌરાષ્ટ્રમાં અંગ દજાડે તેવી ગરમી પણ પડી શકે છે। ત્યારે હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે, તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે ગઈકાલે સોમવારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારે હવે ગુજરાતીઓ પણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો। કર્ણાટકમાં પીએમ મોદીએ કહ્યું કે થોડા જ મહિનામાં કોંગ્રેસ સરકારે કર્ણાટકની વિશ્વસનીયતાને મોટો ફટકો આપ્યો છે। તો હું કર્ણાટકના લોકોને કોંગ્રેસ પ્રત્યેનો ગુસ્સો જોઈ રહ્યો છું, તેમનો ગુસ્સો સમજી શકું છું। ત્યારે કોંગ્રેસ સરકારના આવા વલણ વચ્ચે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કર્ણાટકની દરેક લોકસભા બેઠક ઉપર ભાજપ અને એનડીએની વિજય મળે। ત્યારે એનડીએના સાંસદો કર્ણાટકની જનતાને સેવા કરવામાં મદદ કામ કરશે, ત્યારે કેન્દ્રની યોજનાઓમાં લાગુ કરવામાં મદદ કરશે। તો દોસ્તો ઝડપથી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। બટાકાના ઉત્પાદનમાં ઘટાડો, સારો ભાવ મળતા ખેડૂતોને રાહત મળી। તો વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાના કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ત્યારે સરેરાશ ₹220 થી લઈને ₹340 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે પોખરાજ બટાકાનો ભાવ ₹220 થી લઈને ₹260 મળતા ધરતીપુત્રોને રાહત છે। ત્યારે આ વખતે વીઘે 325 થી લઈને 350 મણનું ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની આવક શરૂ થઈ ગઈ છે। ત્યારબાદ દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર પણ મળ્યા છે। તો ગઈકાલે સામાન્ય સુધારા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। તો શેર બજારના ગઈકાલે સુધારા સાથે બંધ થયું। તો બીએસઈ સેન્સેક્સમાં 104 પોઈન્ટના વધારા સાથે 72,748 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે એનએસઈના નિફ્ટીના સૂચકાંકમાં પણ 32 પોઈન્ટનો વધારો સાથે 22,055 અંક ઉપર બંધ રહ્યો હતો। ત્યારે બેંક નિફ્ટીમાં પણ 18 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જેથી 46,575 અંક ઉપર બંધ રહ્યો હતો।
ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા. તો ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના પડઘા વિદેશ મંત્રાલય સુધી પડ્યા છે. ત્યારે AISHEના સર્વે અનુસાર 170 દેશોના 46,878 વિદેશી વિદ્યાર્થીઓ હાલ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, USA, UAE સહિતના વિદ્યાર્થીઓ સામેલ છે. તો સૌથી વધારે નેપાળના 13,128 એટલે કે 28% જેટલા વિદ્યાર્થીઓ છે. ત્યારે અફઘાનિસ્તાનના 3,151 જેટલા વિદ્યાર્થીઓ સાથે યાદી બીજા નંબરે છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું ₹289 સસ્તું થઈને ₹65,270 પ્રતિ 10 ગ્રામ ઉપર થઈ ગયું છે. ત્યારે આજ મહિને 11 માર્ચે તે 65,270ના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું હતું. તો આ તરફ ચાંદી ₹438 સસ્તી થઈને ₹73,272 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ 77,703 પ્રતિ કિલો ઉપર હતી, જે ઓલ ટાઈમ હાઈ ઉપર હતું. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 8 રાજ્યમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી. ભારતીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે યુપી, ગુજરાત, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવવાના આદેશો જારી કર્યા છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક એટલે કે DGPને પણ હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરી છે. ત્યારે ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કરાય છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું. તો ગઈકાલે કચ્છ જિલ્લામાંથી ચરસનું પેકેટ મળી આવ્યું હતું. તો મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના અબડાસાના દરિયાઈ વિસ્તારમાં શિયાળ ક્રીકમાંથી BSF અને SBIના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું છે. તો પેકેટ કબજે કરીને વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે. આગળ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઇન્ડિયા વેધર વિશે પણ મળ્યા છે. તો આ રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે. તો ઉનાળા વચ્ચે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર 20 થી 21 માર્ચની વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 23 માર્ચ સુધી હળવા વરસાદની શક્યતા દર્શાવી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. યુએસમાં સ્માર્ટફોનની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો ભારત. તો અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસના મામલે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં ભારતની અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ $253.70 વધીને એટલે કે $3.53 બિલિયન સુધી પહોંચી ગઈ છે. ત્યારે આવી સ્થિતિમાં ચીન અને વિયેતનામ પણ બાદ ભારત અમેરિકામાં સૌથી વધુ સ્માર્ટફોનની નિકાસ કરનારો દેશ બની ગયો છે. તો યુએસમાં ચીનની સ્માર્ટફોનની નિકાસ $3.16 બિલિયન ઘટીને $35.1 બિલિયન થઈ ગઈ છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પૂર્વે ઉત્તર ગુજરાતની જનતાને ₹1097 કરોડના પ્રોજેક્ટની મોટી ભેટ. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે લોકસભાના ચૂંટણી પૂર્વે ઉત્તર ગુજરાતની જનતાને અંદાજે ₹1097 કરોડના પ્રોજેક્ટના નજરાણા રૂપે મંજૂરીની મોહર મારી છે. ત્યારે ધરોઈ ડેમ ઉપર કોરિડોર બનાવવાને પણ મંજૂરી અપાઈ. ત્યારે નેશનલ હાઈવે 58ના ધરોઈ ડેમ ઉપર 4 લેન રોડ પણ બનાવવામાં આવશે. ત્યારે નેશનલ હાઈવે 58ને લઈને ધાર્મિક સ્થળો ઉપર લોકોની અવરજવરમાં પણ વધારો નોંધાશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 1 એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓના ભાવમાં વધારો નોંધાશે. તો સરકારે વાર્ષિક WPIમાં પણ ફેરફારને મંજૂરી આપી. ત્યારે પેઇન કિલર્સ, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન સહિતની આવશ્યક દવાઓના ભાવમાં 1 એપ્રિલથી થોડો વધારો જોવા મળશે. ત્યારે જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPIમાં વાર્ષિક ફેરફારને અનુરૂપ સરકારે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ્સ મેડિસિન્સ એટલે કે NLEM હેઠળ દવાઓના ભાવમાં 0.055% વધારો કરવાની મંજૂરી આપી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઝોમેટોને ₹8.57 કરોડ GST ભરવાની નોટિસ મળી. ગુજરાતના સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ નોટિસ આપી છે. ત્યારે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને ₹8.57 કરોડથી વધુને GST ભરવાનો ઓર્ડર મળ્યો છે. ત્યારે ગુજરાત સ્ટેટના ટેક્સ ડેપ્યુટી કમિશનરે નાણાકીય વર્ષ 2018-19ના સંબંધમાં આ ઓર્ડર જારી કર્યા છે.
ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ટેક્સમાંથી આવકનો રેકોર્ડ બનાવશે સરકાર, ચોંકાવી દેશે તમને આ આંકડાઓ. તો ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સરકારની ટેક્સ કમાણી સતત વધી રહી છે. જે હવે વાત એ સામે આવી છે કે સરકાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મામલે નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે.